ભોગવીશ, માટે હે અર્જુન તું યુદ્ધ માટે નક્કી કરી અને ઊભો થા. તારે જો સ્વર્ગ કે રાજ્યની ઈચ્છા ન હોય તો પણ જય પરાજય, લાભ હાનિ, સુખ દુઃખ ને સમાન સમજ્યા વિના હે અર્જુન યુદ્ધ માટે કટિબદ્ધ એટલે તૈયાર થઈ જા. આ પ્રમાણે યુદ્ધ કરવાથી તું પાપને પામીશ નહીં. હે અર્જુન આ બુદ્ધિ માટે, તારા માટે આ જ્ઞાન યોગના વિષયમાં કહેવામાં આવી અને હવે તું એને કર્મ યોગના વિષયમાં સાંભળ કે જે બુદ્ધિથી યુક્ત થયેલો તું કર્મોના બંધનોને સારી પેઠે તજી શકીશ. એટલે કર્મ બંધનમાંથી નહીં છૂટી જઈશ. અત્યાર સુધી જે અર્જુનને સમજાવવા માટે કૃષ્ણએ વાત કરી એ ધર્મ યુદ્ધની હતી અને એનો એ કૃષ્ણ હવે અર્જુનને સમજાવે છે કર્મ યુદ્ધ.